સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના સેઠી ગામે ખેડૂત સમાજ દ્વારા ખેડૂતોના હિતમાં મીટિંગ યોજવામાં આવી હતી। ખેડૂત સમાજની મીટિંગમાં ખેડૂતોની સમસ્યાઓ અને તેમના હિત માટેના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। તેમજ પીડિત ખેડૂતો માટે કોસંબા ગામના ખેડૂત સમાજ દ્વારા 51,000 રૂપિયાનું ફંડ અને કોસંબાના ખેડૂતો એવા શ્રી બિલાલભાઈ જીવા દ્વારા 11,000નું ફંડ શ્રી જયેશભાઈ પટેલ અને શ્રી રમેશભાઈ પટેલના હસ્તે ગુજરાત ખેડૂત સમાજને આપવા બદલ ખેડૂત સમાજ દ્વારા તેમનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। 2 કરોડ રૂપિયાનું વળતર ન મળે ત્યાં સુધી અમારું આંદોલન ચાલુ રહેવાનું છે। અને આ કંપની દ્વારા એક મુખ્ય વાત આજે આપના માધ્યમથી અમે સરકારને અને કંપનીઓને જણાવવા માંગીએ છીએ કે જ્યારે એણે લાયસન્સ લીધું છે ખાનગી પરિવહન માટેનું અને પાવર ઉત્પાદન કરવા માટેનું, એમાં એમણે ટ્રિબ્યુનલને ખોટા ડેટા અને ખોટી માહિતી આપીને એમણે લાયસન્સ લીધું છે। એ લાયસન્સની જે પ્રક્રિયા છે એને પણ અમે એપેલેટ ઓથોરિટીમાં અને ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટેની તૈયારી કરી દીધી છે। એટલે આવનારા દિવસોમાં કંપનીઓને આપના માધ્યમથી અમે ચેતવણી આપવામાં માંગીએ છીએ કે ભાઈ તમે જે કંઈ કર્યું છે એ મૂળમાંથી ખોટું છે। એ વાત અમે પકડી છે, અમારા એડવોકેટશ્રીઓ આની ઉપર કામ કરે છે અને આવનારા દિવસોમાં એમની સામે એક લીગલ ખૂબ મોટું મુદ્દો પણ અમે ઊભો કરવા જઈ રહ્યા છીએ। મીટિંગમાં ખાવડા સહિત જે અલગ અલગ હાઈટેન્શન વીજ ટાવરોના કારણે ખેડૂતો ઉપર થતા જુલ્મ બાબત મક્કમતાથી ખેડૂત સમાજ દ્વારા સપોર્ટ આ ઉપરાંત કમોસમી વરસાદથી વ્યાપક ખેત જણસનું નુકસાન વળતર અને ખાસ કરીને ઉકાઈ કાકરાપાર જમણા કાંઠાના નહેર બાંધકામ 90 દિવસ બંધ રાખવાના નિર્ણય બાબતે સમીક્ષા કરી આવનાર સમયમાં ખેડૂત હિત બાબતે જે તે કાર્યક્રમ યોજવાનો થાય માટે ખેડૂતોને તૈયાર રહેવાનું જણાવ્યું હતું। આ મીટિંગમાં ખેડૂત સમાજના આગેવાન એવા જયેશભાઈ પટેલ, રમેશભાઈ પટેલ, મહેન્દ્રસિંહ કરમરિયા, જનાબ હનીફભાઈ ગોળાદરા, જનાબ અંદાજ શેખ તેમજ દિનેશસિંહ ચૌહાણ અને કેતન ભટ્ટની આગેવાની હેઠળ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। કેમથી સત્તાર શેખનો રિપોર્ટ।